ફોરેનની બાઈ હોય ને એની ભેગો આનંદ લેવા જાય. અમારી સામે જ પીધા બિયર ભગવો એ પહેરે છે. ત્યાં તો ફોરેન ટોપી જીન્સ ને ટી શર્ટ પહેરી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય સનાતન. તમને લાગતું છે કે ફરીથી અમે આજે મુદ્દો લઈને આવી ગયા, અને મુદ્દો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો. એક વ્યક્તિ રાજકોટમાં પહોંચે છે, પત્રકાર પરિષદ કરે છે, અને પત્રકાર પરિષદમાં એ પ્રકારના આરોપ લગાવે છે કે સાંભળીને પણ તમને શરમજનક લાગે. સ્વામીએ કરોડો રૂપિયાની ઠગાઈ તો કરી, પણ એ ઠગાઈની સાથે સ્વામીએ કેવા કેવા ધંધા ફોરેનમાં કર્યા છે એ તમામના ખુલાસા કર્યા. નમસ્કાર, આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. હું છું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. જે આરોપ લગાવ્યો સ્વામી પર, તે આરોપ સાંભળીને તમે ચોંકી જશો. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત હોય, શિક્ષાપતિ હોય કે દેશ વિભાગનો લેખ હોય, તમામ જગ્યાએ લખવામાં આવ્યું છે કે કોઈ પણ સાધુ સંતોએ સ્ત્રી સાથે વાત કરવી નહીં, સ્ત્રીનું મોઢું જોવું નહીં. અને જો આ પ્રકારની જો કિશન કઈ વાત થાય તો તે સાધુએ ઉપવાસ કરવા, તેના અલગ અલગ એવા નિયમો બનાવ્યા છે. પરંતુ હવે હું તમને કહું કે આ સાધુઓ દુબઈ જઈ અને વિદેશી યુવતી સાથે ન કરવાના ધંધા કરે છે તો કેવું લાગશે? અને આ આક્ષેપ મારા કે દીક્ષિતના નથી, આક્ષેપ એ એક હરિભગતના છે. અને અમે આ આક્ષેપની પુષ્ટિ પણ નથી કરતા, પણ આરોપ લાગ્યા છે ને, આ ખૂબ મોટી વાત છે. કારણ કે દીક્ષિત, સંતો તો એવા હોય કે જેના પર કોઈ ખોટો પણ આક્ષેપ લાગી જાય ને તો એ ઘણું જ વેઠી લેતા હોય છે કે નહીં, મારા પર કોઈ આવી શંકા કરી. અને આપણે અનેક એવા દાખલાઓ આપણા ઇતિહાસમાં, આપણા પુરાણોમાં જોયા છે કે જ્યાં સંત ઉપર કોઈ નાની પણ વાત કરી જાય તો એ કહી દે કરે મારા અણજણનો ત્યાગ કરી દેતા કિશન. અને હવે તો આવું કહે જ નથી, કારણ કે કાલ વિડીયો આવી જાય. કારણ કે કરોડો રૂપિયાની મોંઘી દાટ જમીનની ઠગાઈ કરી. દીક્ષિત, ત્રણ સંતોના નામ આવ્યા છે. આપણે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા. જે હરિભક્તે આક્ષેપ કર્યા છે ને, એ હરિભક્તને પહેલા તમે સાંભળી લો, પછી આપણે આગળની વાર્તા કરીએ. અમારી એફઆઈઆરમાં પણ અમે લખાવેલું છે કે અમારે એને ફોરેન ફંડથી આવવાનું હતું, એને હિસાબે અમને ફોરેન જે દાતા રહ્યા એના માટે એ લોકો અમને દુબઈ લઈ ગયા હતા. આશરે બીજા મહિનામાં હું, મારા ભાગીદાર જય કિશોરભાઈ મોલિયા અને ડીપી સ્વામી અને લાલજી ઢોલા, અમે ચારેય દુબઈ હાસિલને મળવા ગયા હતા. ત્યાં શું બનાવ બન્યો? ત્યાં તો અમને એને લોકેશન આપ્યું કે આ જગ્યાએ તમે આવો, ડીપીએ કે આ જગ્યાએ તમે આવો. એટલે અમે એ જગ્યાએ ગયા તો અમે એને વર્તી ન હોય કે અહીંયા કેમ આપણે ભગવો એ પહેરે છે. ત્યાં તો ફોરેન ટોપી જીન્સ ને ટી શર્ટ પહેરી અને ત્યાં દુબઈની બજારમાં ફરતો હતો એ લાલજી ઢોલા. શું જોયું તમે ત્યાં પબમાં ઓલું શું કહેવાય, પફને, હા પફમાં જાય. અને પફમાં ગયા ત્યારે આપણને તો હોય કે હાલો કે લીંબુ થોડા પી. પફમાં ગયા પછી ત્યાં મારા ભાગીદાર હતા જયભાઈ મોલિયા, એને કહ્યું કે આ તો બિયર ને આ તો ઓલું પરમાટી ખાઈ. હા, એ ખાઈ છે. એટલે નોનવેજ ને બધું ખાતા હતા? હા હા. સ્વામી થઈને નોનવેજ ખાતા? હા, પણ ત્યાં કોઈ ખબર ન પડે. ફોરેન જીન્સ ને ટી શર્ટ પહેરી લીધું, ફોરેન ટોપી પહેરી લીધી, કોને ખબર પડે કે હા સ્વામી ત્યાંનો ટકો છે. અને બિયર ને બધું પીતા હતા? હા, બિયર પીએ છે. અમારી સામે જ પીધા બિયર, અમારી સામે જ પરમાટી ખાધી, અને અમારી સામે જ ત્યાં ફોરેનની બાઈ હોય ને એની ભેગો આનંદ લેવા જાય. તો સાંભળ્યું તમે કે ત્યાં જઈ અને વિદેશી યુવતીઓ સાથે કેમેરા સામે અમારે ન બોલી શકાય ને એવા ધંધા સંતો કરે. જીન્સનું પેન્ટ પહેરી લે, ટી શર્ટ પહેરી લે, માથે ટોપી ચડાવી લે. અને જે નામ આવ્યા છે, જે ઠગાઈમાં જે નામ આવ્યા છે, એ નામમાં જે કે સ્વામી, વીપી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સહિત બીજા 8 લોકો છે. આ કિશન, વાત એવી છે, રાજકોટનું વર્તુળ એવું કહે છે કે ગેંગ હતી, ઠગાઈ ગેંગ સંપ્રદાય. મેં હમણાં થોડી વાર પહેલા વાત કરી કે ભૂમાફિયાઓનો કડક કાયદો આવ્યો, પણ હવે ભૂમાફિયાઓમાં આવા સાધુ પણ સામેલ થઈ જશે, કારણ કે એફઆઈઆર થઈ ગઈ. અને એફઆઈઆર કોઈક એક જગ્યાએ થઈ ને કિશન, એક જગ્યાએ તો માનવામાં આવે, અલગ અલગ 4 થી 5 જગ્યાએ આ ટોળકી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ ગઈ. ભાઈ પણ દીક્ષિત, આ તને લાગે છે કે આ સંતો સામે કોઈ પ્રકારની ફરિયાદ દાખલ થાય? જો કિશન, ફરિયાદ તો દાખલ થઈ, પગલા લેવાય એવું લાગે? પગલા સરકાર લે છે, તંત્ર લે છે, પણ મારો સવાલ એ છે કે સંપ્રદાય કેમ નથી લેતો? જમીનનો ધંધો કરવો, આ પ્રકારની વિદેશી યુવતીઓ સાથે જઈ અને વિદેશમાં ફરવું,
વિદેશમાં તમને શાના માટે સંપ્રદાયને હરિભક્તો મોકલે છે? વિચરણ કરવા માટે. વિચરણ કરવા માટે કે આપણા હિન્દુ ધર્મ, આપણો જે સ્વામિનારાયણ ભગવાનનો જે શિક્ષાપત્રીની અંદર જે વાત હતી, આપણી શિક્ષાપત્રી એ દેશ અને દુનિયા સુધી પહોંચે એટલા માટે તમને દુબઈ, લંડન, અમેરિકા મોકલે છે. નહીં કે તમે સ્ટેચ્યુ ઓફ જે લિબર્ટી છે એની બહારથી જઈને તમે તો સોશિયલ મીડિયામાં એક ફોટો મોકલો કે દુબઈમાં જઈને દુબઈ મ્યુઝિયમમાં જઈને તમારા ફોટા મૂકો, એના માટે નથી મૂકતા. ઘણા મૂકે છે, મને વાંધો નથી. ત્યાં લિબર્ટીની બહાર જઈને એની સંસ્કૃતિ થોડી આપણે લેવાની છે. સંસ્કૃતિ લે તો લે, પણ જીન્સ પહેરી, ટોપી પહેરી, ટી શર્ટ પહેરી અને વિદેશી યુવતીઓ સાથે. એમુય કે છે કે બિયર પણ પીતા હતા અને વિદેશી યુવતીઓ સાથે રાત પણ ગુજારતા હતા. તો આ તો સનાતન ધર્મ માટે કે હિન્દુ ધર્મ માટે કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે દીક્ષિત બધું જ કર્યું. જો જમીનની ઠગાઈ કરવાની, પ્રાઇવેટ બિઝનેસ ચલાવવાના, પાર્ટીઓ કરવાની, બિયર પીવાની, વ્યવસાયો કરવાના, અલગ અલગ પ્રકારના ધંધાઓ અત્યારે શરૂ થઈ ગયા છે સંપ્રદાયોમાં. એના પર અમે અત્યારે બોલતા નથી, નકર લોકોને સંપ્રદાય વિરોધી લાગશું, પણ અમે સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત ભગત છીએ. અને એટલા માટે જ કહીએ છીએ કે આજે નહીં બોલો ને તો સાહેબ આપણા સનાતન ધર્મમાં એવી બધી કરી જશે ને જેને તમે ક્યારેય મિટાવી નહીં શકો. જો તમે પણ અમારી વાત સાથે સહમત હોય ને અને સનાતન ધર્મને બચાવવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવશો ને. જો અમારી કઈ ભૂલ હોય, તમે અમારી વાત સાથે સહેમત નથી ને તો એ પણ કોમેન્ટમાં કહેજો, તમને ખબર પડશે કે તમે કઈ વાત સાથે સહેમત નથી. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ફોલો નથી કરી, તો અત્યારે જ યુટ્યુબ, ફેસબુક ઉપર અમને ફોલો કરી દો. ટ્વિટર પર પણ ન્યૂઝરૂમ ગુજરાતથી અમારું આઈડી છે, ફોલો કરી દો. તમારા સવાલો મોકલાવો, કારણ કે જો અમારી કઈ ભૂલ હશે તમે કહેશો તો અમને ખબર પડશે. પરંતુ આ પ્રકારના ધંધાઓ જે સંતો કરશે એને ખુલ્લા પાડીશું, એને અમે ખુલ્લા પાડીશું ને. બોલો, બસ તો આવો જ પ્રેમ આપતા રહેજો ને. આપ સૌ હરિભક્તોને મારા અને દીક્ષિતના જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.